નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ઉમરગામ તાલુકાના મરોલી ખાતે સંધ્યા ગ્રુપ ઓફ કંપની દ્વારા ગામનું પ્રવેશદ્વાર બનાવી આપવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ધારાસભ્ય રમણભાઈ પાટકર અને અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. સામાજિક કાર્યક્રમ અને ગામને આપવામાં પ્રવેશદ્વારના સહયોગરૂપી કાર્યક્રમને ધારાસભ્યએ રાજકીય રંગ આપતા વિવાદના વંટોળ જોવા મળ્યા હતા. ધારાસભ્ય રમણભાઈ પાટકરની જીભ લપસી જતા આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસના મહામંત્રીએ આમંત્રણને માન આપી અહીં આવેલા હતા, પણ ધારાસભ્યએ એમનું નામ જાહેરમાં લઈ તેઓ ભાજપ સાથે હોવાનો બફાટ કરી નાખતા હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. નોંધનીય છે કે સંધ્યા ગ્રુપ દ્વારા મરોલીમાં બનાવવામાં આવેલા પ્રવેશદ્વારના કાર્યક્રમમાં ધારાસભ્ય રાજકીય રંગ આપતા મહેમાનોમાં ભારે નારાજગી પાછળથી જોવા મળી હતી. મરોલીમાં બનેલા પ્રવેશદ્વારની ભેટ સંધ્યા ગ્રુપ દ્વારા આપવામાં આવતા ગ્રામજનોએ આભાર માન્યો હતો. કોળી સમાજમાંથી અમે 3 સરપંચ આપ્યા છે અને એવા સંજોગે તમે એવો સહયોગ અમને આપો કે દરિયા કિનારે પર 89 લાખ મતદારો છે. એ 89 લાખ મતદારો જે છે, અને 89,000 મતદારો છે, એ મતદારો તમામ અમારી પાસે અત્યાર સુધી રિપોર્ટિંગ છે કે ભાજપ તરફે ચાલે છે. પણ આ વખત ઉમંગ એવો તમે રાખો કે અહીંયા કોઈ પણ પગ પસંદ નહીં કરે કે હવે આવશે કોણ. મિલનભાઈ તો હવે આપણે હાથે છે, પણ બીજા કોઈ છે એટલે વનુભાઈ તો અનુભવ છે. વનુભાઈ છેલ્લા 5-6 ચૂંટણીની અંદર કોઈ પણ જગ્યા પર પ્રચાર કરવા જતા નથી અને અંદર પાડોશી તમે કહીએ છીએ કે રમણભાઈ બધાને સાથે સાથે ચાલે છે, તેને આપણે મત આપવાનું હું આજે કંઈક બીજું તર્કો નહીં કરું. થોડી વાંધાજનક મુસીબત આવે એ બી દૂર કરીને અમે કોઈ પણ રીતે બધાનો સહકાર લઈને આજે મારી બર્થડે છે નક્કી કરેલું કે તે દિવસે આજે ચાલુ કરો એટલે અમે બહુ મહેનત કરવી પડી. શાનો પ્રોગ્રામ હતો આજનો? મારે તો આજે જે ઉદઘાટન હતું ને ડેટનું તેના અને મારી આજે બર્થડે છે. આજે જે મોરલીમાં તે રીતે કે હંસા મોરલીમાં 2 જગ્યાએ અમારે કોળી લોકોની વસ્તી છે. આજે કોળી લોકોનો એક સહકાર છે. બંને જગ્યાએ સમાજના લોકો આમાં જ કોઈ લવ મેરેજ બહુ ઓછા કરે છે. આ રીતે સમાજને સંગઠન કરીને રાખવું બહુ અગત્યનું હતું. સમાજમાં થોડા વાંધાજનક આવે. આજે હું કોળી સમાજનો પ્રેસિડેન્ટ છેલ્લા 40 વર્ષથી છું અને એના માટે બધાને એકત્રિત કરીને આગળ કેવી રીતે કરવું